સૌરાષ્ટ્રમાં મોરબી બાદ હવે હળવદની અંદર વિરોધ પ્રદર્શન. કાંતિ અમૃતિયાની જેમ પ્રકાશ વરમોરાનો પણ વિરોધ થઈ રહ્યો છે. એટલે અમે રોડ ઉપર જ ઉતરાસ તો પાણી આવે ને ત્યાં સુધી જવાનું જ નથી. સાહેબ મોટા આવે ને ત્યાં છોકરા સ્કૂલે નથી ગયા, બધાને ધાધરું થઈ ગઈ. એમને તો અસલ એસી માં મૂળ પગાર લેવા દેવાનું ને, અને અમાર જેવાને મજૂરી કરીને તે ડોક્ટરને પૈસા દેવા જાન મત લેવાય તાર કેમ આવો છો ગાડી લઈ લઈ. અને સાહેબ અત્યારે આવ્યો તો એને ખાલી 5 સાટા ઉડ્યા તો શું કે એ બેન આઘારો તો કામ મૂર્ખા તને એવું થયું તો અમે આનથી નાવા ધોવા લાયક છીએ. મહિનાનો પગાર બંધ નકર આજ બધા કાગળિયા ને બધું ફાડી નાખશું આ નગરપાલિકામાં આવીને તે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ફરી એક વખત મોરબીની અંદર જે પ્રકારે કાંતિ અમૃતિયાનો વિરોધ થઈ રહ્યો છે એ જ પ્રકારે મોરબીની નજીક હળવદની અંદર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મોરબી બાદ હવે હળવદની અંદર વિરોધ પ્રદર્શન. કાંતિ અમૃતિયાની જેમ પ્રકાશ વરમોરાનો પણ વિરોધ થઈ રહ્યો છે. મોરબીની અંદર જે પ્રકારે જે પેટર્નથી વિરોધ થઈ રહ્યો છે એ જ રીતે હળવદ શહેરની અંદર હળવદ સરા રોડ એ ચક્કા જામ કરવામાં આવ્યો છે. હરિનગર સોસાયટી વિસ્તારના રહીશોએ રોડ ચક્કા જામ કર્યો છે. જે રીતે પ્રાથમિક સુવિધાઓની માંગને લઈને મોરબીની અંદર વિરોધ થઈ રહ્યો છે એ જ પ્રકારે હળવદની અંદર પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. રોડ રસ્તા અને ગટરની સમસ્યાઓને લઈને ચક્કા જામ કર્યો છે. મોરબી બાદ હળવદની અંદર વિરોધ યથાવત. મહિલાઓએ સ્થાનિક નેતાઓની સામે આક્રોશ ઠાલવ્યો. જે મહિલાઓ જે નિવેદન આપી રહ્યા છે એમાં કહી રહ્યા છે કે મત માંગવા આવે ત્યારે એસી ગાડીમાં લઈ જાય છે અને હવે જરૂરિયાત છે ત્યારે કોઈ આવતું પણ નથી. આ નિવેદન એ હળવદની સ્થાનિક મહિલાઓનું છે કે જેમણે ચક્કા જામ કર્યું હતું અને આ ચક્કા જામને લઈને હળવદ નગરપાલિકા દ્વારા સુવિધા ઉપલબ્ધ કરવામાં નિષ્ફળ હોવાની વાત એ મહિલાઓ કહી રહી છે. રસ્તાઓ ચક્કા જામ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. મામલો એ થાળે પાડ્યો હતો. જો કે આખી આ ઘટનાની લઈ જ્યારે આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું એ દરમિયાન ત્યાં 108 આવી પહોંચી હતી કે જેની અંદર એક દર્દી હતા. એમને તત્કાલ સારવારની જરૂર હોવાને લઈ હળવદના એ સ્થાનિક લોકોએ તત્કાલ એ એમ્બ્યુલન્સને જવા માટેનો રસ્તો આપ્યો. જો કે ત્યારબાદ પણ વિરોધ યથાવત જોવા મળ્યો. એટલે કે જે પ્રકારે મોરબીની અંદર વિરોધ થઈ રહ્યો હતો એ જ પ્રકારે હવે મોરબીની નજીક આવેલા હળવદ અને ધાંગધ્રાની અંદર સતત વિરોધ થઈ રહ્યો છે. મોરબીની અંદર કાંતિ અમૃતિયાનો વિરોધ થતો હતો, હવે એ જ રીતે પ્રકાશ વરમોરાનો પણ વિરોધ થઈ રહ્યો છે. આ એ વિરોધના દ્રશ્યો છે કે જ્યાં રસ્તાઓએ ચક્કા જામ કરી મહિલાઓ પુરુષોએ તમામ લોકો એકઠા થયા હતા. રસ્તાઓ હતા અને માનવ સાંકળ બનાવી આ તમામ લોકો એ રસ્તા વચ્ચે બેસી ગયા હતા. મહિલાઓના એવા આક્ષેપો છે કે જ્યારે મત લેવાના જરૂર હતી ત્યારે ઘરે આવી એસી ગાડીઓમાં બેસાડી અને મતદાન કરવા માટે લઈ જતા હતા. હવે જ્યારે અમારે જરૂર છે ત્યારે એક પણ નેતા કે અધિકારીઓ એસી ચેમ્બરની અંદરથી બહાર નથી આવતા. अब जो आ दृश्यों ए मोरबी हळवद सरा हाईवेना दृश्यों छे. जे प्रकारे मोरबीनी अंदर हाईवे चक्काजाम थता हता ए ज प्रकारे हळवदनी अंदर पण रस्ताओ चक्काजाम करवामां आवी रह्या छे. ज्यारे 108 त्यां आवी पहोंच्या दृश्योमां अमे आपने बतावी रह्या छीए. त्यां स्थानिक लोकोए तेने जवा माटेनो ए रस्तो आप्यो हतो અને જેવી 108 ગઈ બાદ તત્કાલે ફરી એકવાર વિરોધ યથાવત જોવા મળ્યો હતો. આ તમામની વચ્ચે સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. પોલીસે તમામ લોકોને સમજાવ્યા અને ત્યારબાદ આખો આ મામલો થાળે પડ્યો. પરંતુ ધારાસભ્ય પ્રકાશ વરમોરના પેટનું પાણી ન હલ્યું. આટલી મોટી સંખ્યામાં વિરોધ થયો. ધારાસભ્ય ક્યાંય દેખાયા નહીં કે જેને લઈને સ્થાનિક લોકોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે. અને આ જ સ્થાનિકોનો આક્રોશ એ નિવેદન આપતા હતા એ દરમિયાન મહિલાઓએ અને ત્યાં ઉપસ્થિત આ સ્થાનિક લોકોએ જે વિરોધ કર્યો એમાં શું કઈ કહી રહ્યા છે એ સાંભળો. પહેલા રોડ હરિનગર સોસાયટીની અંદર છેલ્લા 3 વર્ષથી આવા પ્રશ્નો જે પાણીના છે. આપણે જોઈ શકીએ આ પાણી કે જે ગટરનું પાણી ઉભરાઈને પાણીના ટાંકામાં આવે
તો પબ્લિકને પાણી પીવું કપડાં કેનાથી ધોવા અને વાસ એટલી મારે એનું સેમ્પલ પણ આવ્યા છે. અમને રજૂઆત સોસાયટી દ્વારા રહ્યું છે, રજૂઆત કરેલી પણ રજૂઆત સાંભળતા જ નથી. હમણાં એક ભાઈ મને એવું કીધું કે અમે રજૂઆત કરવા ગયા હતા, કઈ જવાબ જ ન દીધો, તમે જાઓ થઈ જઈ શકે, પણ હજી કઈ સોલ્યુશન આવ્યું નથી. હવે જનતા જાગી છે. વિસાવદર વાયા મોરબી થઈ હવે હળવદમાં પહોંચ્યું વાવાઝોડું, એટલે આ વાવાઝોડું જનતાનું સ્વયંભૂ હોય. આ શાસક પક્ષ બેરી મૂંગી સરકાર છે. આ 27 વર્ષથી નગરપાલિકા ભાજપ દ્વારા હોય અને આ વખતે 28 સીટો પણ નગરપાલિકાની ભાજપની આ વખતે જનતાએ આપી હોય, છતાં આ જનતાના આ પ્રશ્નો હોય તો પછી જનતા રોડ ઉપર આવે કે ન આવે? ગટર જેવું પાણી આવે છે અને પીવાયનું ગટરનું જીવજંતુ વાળું કચરા વાળું ને એવું પાણી આવે, કોઈ નિકાલ નથી. બધા સાહેબો આવે ને તો જોઈને જતા રહે છે, કોઈ કશું એક્શન લેતા જ નથી. એટલે અમે રોડ ઉપર હજુ ત્રાસ તો પાણી આવે ને ત્યાં સુધી જવાનું જ નથી. સાહેબ મોટા આવે ને ત્યાં 6 મહિનાથી આ 3-4 વખત તો અમે ઓફિસે જઈ આવ્યા, અહીંયા સાહેબો આવે બધા જોઈ જોઈને જતા રહે, કોઈ કઈ નિકાલ લાવતા નથી. અને આમાં ધાધર ખરજવા એવા રોગ આવે. કાઈ ને આ ગટરનું પાણી કાયદેસરનું કોઈ ખાલ કુવાનું ભેગું કનેક્શન કે દઈ દીધું, ઈ પાણીથી નાવ ને પીવો અને પછી રોગ થાય એટલે દવાખાને જાવ, ડોક્ટરને પૈસા દેવાય. એમ કેટલા સમયથી લગભગ આ 3 મહિનાથી તો સતત આવું ચાલુ પાણી છે. અને અમે 2 દીથી તો બધા નાયા વગર ને છોકરા સ્કૂલે નથી ગયા, બધાને ધાધરું થઈ ગઈ. એમને તો અસલ એસી માં મૂળ પગાર લેવા દેવાનું ને, અને અમાર જેવાને મજૂરી કરીને તે ડોક્ટરને પૈસા દેવા જાવ, મત લેવાય તાર કેમ આવો છો ગાડી લઈ લઈને? નગરપાલિકામાં જાય છે તો સાહેબ એમ કે તમારથી થાય ઈ કરી લો એમ. અને સાહેબ આવે તો એમ કે હું શું કરું, આમાં મારું કામ નથી. આ એમ કે અમે ખાળ કુવાનું ખોદી, એમને ખાળ કુવા ખોદવાનું કેવી છે કે ગટર ખોદવાનું કેવી છે? અને સાહેબ અત્યારે આવ્યો તો એને ખાલી 5 સાટા ઉડ્યા તો શું કે એ બેન આઘારો તો કામ મૂર્ખા તને એવું થયું તો અમે આનથી નાવા ધોવા લાયક છીએ? અમારા છોકરા અત્યારે રોગી થઈ ગયા. ઈ ઠેકાણે સાહેબનો છોકરો હોય તો એને ઘરે પાણી આવે કેમ ટેન્કર આવે? તો નથી ટેન્કર નાખવા આવતા. અમારા સોસાયટીના માણસો જાય ટેન્કર લેવા, પહેલા ફોન ઈ જ કરે કે ટેન્કર લઈ જાવ, ડ્રાઈવર નથી. અમારા બિચારા મજૂરીથી માણસો જાય તો ટેન્કર નથી દેતા, એને માણા ખસાય તો એનું ટેન્કર ખસાઈ જાય છે. પગાર કેમ લઈ લેશે? એ મહિનો થાય ન કરો, મહિનાનો પગાર બંધ ન કરે. આજ બધા કાગળિયા બધું ફાડી નાખશું નગરપાલિકામાં આવીને તે અજવા થઈ ગયા છે. મત લેવા હોય તાર કેમ મસલ મજાની એસી વાળી ગાડી લઈને આવો છો કે બેજાવ લેડીસામાં તમે મત દેવા આવો એમ કહો છો ને? હા, જમવાનું કેવી રસોઈ તમે કે હાલો પરબારા જમાડી દઈશું, તો એ પાણી દેવા લાયક નથી. એમને ઘરે જોઈ તાર જમાડવાય તૈયાર છે, તો અત્યારે અમને પાણી કેમ શુદ્ધ નથી આપતા? ઈ ટાંકા નાખવાના કેવી તો એક ટાંકામાં 4 ઘરે પાણી નાખીને એમ કે અમે તો બધે ટેન્કર નાખવી છે. એક ટાંકામાં 4 ઘરે દઈને શું ટેન્કર નખાઈ ગયા? અત્યારે અમે બધા નાયા ધોયા વગરના છે. અમારા ઘરે શું આવા પાણી અમે વાસણ ઉઠાવી તોય 15 રૂપિયાની બોટલો લેવી છે. તો કાઈ અમને મહિને એને પગાર ચૂકવે, એમ અમને પાણીના પૈસા ચૂકવે. તો અમે બધા બોટલના પાણીએ નાઈશું, બોટલના પાણીએ વાસણી ઉટકશું. હાલે એનામાં સે સત્તા નો હમું કરવું હોય તો આ ધારાસભ્ય પ્રકાશ વરમોરને કદાચ આ નહીં સંભળાયું હોય, કેમ કે એ અને એમના વિસ્તારના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેઠા હશે, મસ્ત એસીની હવાઓ ખાતા હશે. એમના ઘરે કોઈ દિવસ પાણીનો તૂટો પણ નહીં આવે. આવશે તો જે પાણીના ટેન્કરો એ જરૂરિયાતમંદ વિસ્તારની અંદર જતા હશે એમાંનું એક ટેન્કર સીધું ડાયવર્ટ થઈ અને ધારાસભ્યના ઘરે જતું રહેશે. પણ ધારાસભ્યને તેમના વિસ્તારના લોકોની આ સમસ્યા નહીં દેખાય. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના વિસ્તારની અંદર તેમનો વિરોધ થયો તો કાંતિ અમૃતિયાએ વિરોધથી બચવા માટે જે લોકો વિસાવદરવાળી કહેતા હતા એમની સામે એમને ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી. આજે પણ અહીંયા હળવદની અંદર વિરોધ પ્રદર્શન થયો, ત્યાં પણ લોકોએ કહ્યું કે વિસાવદરવાળી થશે. પ્રકાશ વરમોરા પણ હવે 2-4 દિવસ બાદ સામે આવશે ને કહેશે કે હું પણ ગાંધીનગર હતો, આટલા કરોડોના કામ પાસ હું કરાવવા જઈશ. પણ આખી ઘટનાની અંદર આગ લાગી ગઈ, બધું બળીને ખાખ થઈ ગયું, પછી એ પ્રકાશ વરમોર કૂવો ખોદવા બેસે પ્રકારની પરિસ્થિતિ છે. હળવદ અને તેના આસપાસના વિસ્તારની અંદર રોડ, રસ્તા અને પીવાના પાણીને લઈને ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. ધારાસભ્ય જાગે ત્યારથી સવારની વાત છે, પરંતુ જો પ્રકાશ વરમોરે આ મહિલાઓ અને તમામ એ લોકોની વાત એમના કાન સુધી પહોંચી હોય, હળવદના સરા રોડ ઉપર થયેલા ચક્કા જામને લઈને ધારાસભ્યને કાને જો વાત પહોંચી હોય
તો એમના કાનની અંદર ગયેલો મેલ કાઢીને રસ્તા ઉપર લોકોના કામ કરવા નીકળે. તમને જે લોકોએ ચૂંટીને મોકલ્યા છે એ તમારી સામે આ પ્રકારે ઉઘરાણી કરી રહ્યા છે. આ તો લોકશાહીનું સરા જાહેરની અંદર એ મૃત્યુ થયું હોય ને એ પ્રકારની સ્થિતિ છે. જે લોકોએ તમને મત આપીને જીતાડ્યા છે એ તમારી સામે ભીખ માંગી રહ્યા છે કે અમને આ પાણી આપો, અમને આ રોડ રસ્તા આપો. હદ થઈ ગઈ. એક ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે જો તમે તમારા વિસ્તારનું કામ નથી કરી શકતા તો તમે રાજનેતા કહેવાને લાયક પણ નથી. મારી વાત સાથે તમે કેટલા સહમત છો એ કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને જો ગુજરાતના હજુ પણ અન્ય કેટલાક વિસ્તારની અંદર મોરબી અને હળવદ વાળી થતી હોય અથવા થવાની તૈયારી હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર તમારો વિસ્તાર, તમારા ધારાસભ્યનું નામ અને ત્યાંની પરિસ્થિતિના વિડીયો અમને મોકલી આપજો. અમે પણ એ બતાવીશું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.